નમસ્કાર. તો મિત્રો 29/6/2025 સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા તે વિશેની માહિતી આ વિડીયોમાં જાણીશું. તે પહેલા જે પણ મિત્રો યુટ્યુબના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફેસબુકના માધ્યમથી અમારી માહિતી જોઈ રહ્યા હોય તો ફેસબુક પેજને ફોલો કરી લેજો. તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ ચાંદીની બજાર વિશે. તો 1 ગ્રામ ચાંદીનો ભાવ આજે 108 રૂપિયા, જ્યારે 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 864 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 1080 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 10,800 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 1,08,000 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો ખાસ કરીને આજે પ્રતિ 1 કિલો ચાંદીના ભાવમાં કોઈ પણ પ્રકારની વધઘટ જોવા મળી નહોતી. ભાવ એકંદરે છેલ્લા 3 દિવસથી સ્થિર જોવા મળી રહ્યા છે. જ્યારે 22 કે સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ આજે 8,935 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 71,480 રૂપિયા, 10 ગ્રામ સોનું 89,350 રૂપિયા અને 100 ગ્રામ સોનું 8,93,500 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો 22 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 5,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 24 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 9,747 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ 77,976 રૂપિયા, 10 ગ્રામનો ભાવ 97,470 રૂપિયા અને 100 ગ્રામ સોનું 9,74,700 રૂપિયા સુધી રહ્યું હતું. તો મિત્રો 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 6,000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે વાત કરીએ આજના 18 કે સોનાના ભાવ વિશે તો 1 ગ્રામ સોનાનો ભાવ 7,311 રૂપિયા, જ્યારે 8 ગ્રામ સોનાનો ભાવ આજે 58,488 રૂપિયા, 10 ગ્રામ સોનું 73,110 રૂપિયા અને 100 ગ્રામ સોનાનો ભાવ 7,31,100 રૂપિયા સુધી રહ્યો હતો. તો મિત્રો 18 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 4,500 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો મિત્રો બજારની સ્થિતિ જોવા જઈએ તો છેલ્લા 4 દિવસથી જે બજાર છે તે એક ધારી તૂટી રહી છે. જોરદાર કડાકા એમાં 4 દિવસની અંદર માંથી 3 દિવસ એવા રહ્યા છે કે જેમાં જોરદાર કડાકો બોલી ગયો છે. મુખ્યત્વે આનું કારણ એ છે કે જે રોકાણકારો છે તેમની વેચવાલીમાં જોરદાર વધારો થયો છે, કારણ કે યુદ્ધ બંધ થવાની શક્યતાઓની સ્થિતિને જોતા જે રોકાણકારો છે તે એક પ્રકારે તેમની જે વેચવાલી છે તેમાં જોરદાર વધારો કર્યો છે. ખરીદદારીમાં છે તેમાં જોરદાર ઘટાડો થવાને કારણે સોનાની બજાર છે તે એક ધારી તૂટી રહી છે. અને મુખ્યત્વે અમેરિકા પણ સતત યુદ્ધ બંધ થાય તેવા પ્રયત્નો કરી રહ્યો છે, પરંતુ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે તેમાં ઈરાન છે તે હજી ઝૂકવા માંગતું નથી. પરંતુ અત્યારે જે લેટેસ્ટ અપડેટ આવી રહી છે તે મુજબ જોવા જઈએ તો આગામી 1 સપ્તાહની અંદર યુદ્ધ બંધ થાય તેવા સંકેત પણ મળી રહ્યા છે. તો આ તમામ સ્થિતિ વચ્ચે રોકાણકારો કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતા નથી, જેના પરિણામે સોનાની બજારમાં વેચવાલી વધતા જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. અને યુદ્ધ બંધ થશે તો આગામી દિવસોમાં સોનું હજી પણ તૂટે તેવી સંભાવનાઓને નકારી ન શકાય. તો ડોલર સામે આજે રૂપિયો છે તે મજબૂત થયો છે, 85 રૂપિયા 50 પૈસા નજીક જોવા મળી રહ્યો છે. આભાર.